આજે તો અંધકાર જીવનમાં ઉજાસ આણશે આવતીકાલની સવાર આવતીકાલની સવાર આવતીકાલની સવાર આવતીકાલની સવાર लगन छे ओजार मेहनत छे हाँ फूल अमारू ने श्रम जीवी छे जात चिमनीओ मां गर्क सूर्य ने ताणी लावशु बहार आवतीकालनी सवार आवतीकालनी सवार आवतीकालनी सवार अन्याय सामे झझूमવું કે હક અને અધિકાર માટે લડત ચલાવવી એ આપણા લોહીમાં છે કારણ આપણે સૌ ગાંધીની ગુજરાતના સંતાનો છીએ મારો શેઠ ત્રિભુવનદાસ તમારે જવું તમારો જવાબ આપવો પડશે કે અમારી માંગણીનું તમે શું કર્યું પહેલા કામ અને પછી માંગણી આ તમારો આખરી જવાબ છે ઓફકોર્સ ઠીક છે તો હવે તમારી સાથે કોઈ જ વાત શક્ય નથી શેઠ સાહેબ અમે ખુવાર થઈ જઈશું ખતમ થઈ જઈશું પણ અમારા હક અને અધિકાર મેળવીને જંપીશું ગુડ બાય શેઠ ત્રિભુવનદાસ ગુડ બાય ચાલો સાથીઓ ચાલો જગન્નાથ નો જગન્નાથ ત્રિભુવનદાસ તમે જે કરી રહ્યા છો એ ઠીક નથી કરી રહ્યા અને અમારી એવી કઈ માંગણીઓ છે જે ગેરવ્યાજબી છે કયા હક અધિકાર અમે માંગ્યા છે જેને માટે અમે લાયક નથી અરે વાત શું કરીએ શેઠ અમે અમારા હકનું માંગીએ છીએ અધિકારનું માંગીએ છીએ કઈ ભેખ નથી માંગતા અરે શેઠ ધૂળમાં મળી જઈશું પણ અમે લઈને જ રહીશું એટલું યાદ રાખજો શેઠ ત્રિભુવનદાસ આપણી કોઈ માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી એક જ રસ્તો છે હડતાલ જગુભાઈ અરે જગુભાઈ નારાયણ તું આવી ગયો હા કેટલા વાગ્યા 9 વાગ્યા હશે પણ તમે આટલા બધા વહેલા મારાથી પણ વહેલા હા કામ પતાવવાનું હતું અને આંખ લાગી ગઈ એસકે સાહેબ આવે પહેલા કામ પૂરું કરવાનું છે લેતો નહીં આવું ના સીધા આવવાના હતા એમણે કહ્યું જગુભાઈ નું કામ હતું હાલે જગુભાઈ પણ આવી ગયા હા કાજીભાઈ કેમ છો આવો 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 છાતુ બાપુ માં છે અંદર કામ આવ્યું નમસ્તે જગુભાઈ આવી ગયો છું અરે આવ કાંતિ બેસ કાંતિ ભાઈ જટ જો છાપામાં જે આપણી હડતાલના કોઈ સમાચાર છે કે નહીં હા એ જ જોઉં છું क्यों जगू भैया खैरियत है हाँ गुलाम चाचा तुम्हारा क्या हाल है बस आपकी दुआ है सरकार
आप ही के भरोसे बैठे हैं। आप ही हमारे परवरदिगार और आप ही हमारे मालिक। નો જગભાઈ ફાઇન આપણા સમાધાન વિશે શું લાગે છે? જોઈએ હવે સોમવારે કારોબારીની મીટિંગમાં શું નિર્ણય લેવાય છે. તો પણ કેટલા દિવસ ચાલશે એમ લાગે છે? હડતાલને 2.5 મહિના તો થઈ ગયા. આ સરકાર પડી તો છે વચ્ચે. જોઈએ હવે એ સમાધાન કરાવે છે કે પછી. પણ છાપાવાળા તો કશું લખતા નથી આપણી હડતાલ વિશે. છાપાવાળા શું લખે? શેઠ ત્રિભુવન દાસ વર્ષે લાખેક રૂપિયાની જાહેરાતો આપે છે એમને. तो क्या जगू भाई, हड़ताल के बारे में अपन को जाहिरात આપવી પડે? હા, એ કદાચ લે લોકો, પણ યુનિયન પાસે પૈસા જ ક્યાં છે? અરે આ જુઓ ને, પૈસા બચાવવા માટે તો હું જાતે ટાઈપ કરું છું. આટલું જ કામ બહાર કરાવ્યું હોત ને તો સહેજે 100-125 રૂપિયા થઈ જાત. Good morning, everybody. Good morning. કેમ છો ગુલામ તેજા? Good morning, જગુ. morning. દવાખાને જઈ આવ્યો? દવાખાને? કેમ? અરે કેમ શું? ગઈકાલે રાતથી અંજલિને કેટલો બધો તાવ છે. મેં એને કહ્યું દવાખાને જઈ આવ્યો તો મને કે ના, હું સવારે જઈ આવીશ જગુ સાથે. તું ગયો કે નહીં? અંજલિને તાવ આવે છે? મને ખબર નથી. ઓહ, એટલે ગઈકાલ રાતથી તું ઘરે ગયો જ નથી. જગુ તે શું માંડ્યું છે? હા, ચાલ પ્લીઝ ઉભો થા અને પહેલા જા દવાખાને. એને ક્યારનો તાવ આવે છે બિચારીને, તું સમજતો કેમ નથી? પ્લીઝ, અંજલિ એની મેળે જઈ આવશે દવાખાને. અરે પણ જગુ, ડોન્ટ ડિસ્ટર્બ અમા. મહેરબાની કરીને મને મારું કામ પૂરું કરવા દે. તો અપસેટ છે જગુ? શું વાત છે? કઈ થયું છે? હજી કંઈ થયું નથી, પણ આપણે જો કંઈ નહીં કરીએ તો બધું જ ખતમ થઈ જશે. એટલે? અમા, શેઠ ત્રિભુવન દાસે સરકારને અરજી કરી છે કે મારા કામદારોએ ગેરકાયદેસર હડતાલ પાડી છે, માટે મને નવા કામદારો લઈ અને મારી મિલ ચાલુ કરવાની પરવાનગી આપો. કહેવા શું માંગે છે જગુ? અમા, તું અને હું બંને સારી રીતે જાણીએ છીએ કે શેઠના હાથ કેટલા લાંબા છે. નોટોની થોકડીઓ બતાવી અને જો એ પરવાનગી લઈ આવશે ને તો આ બધા જ કામદારોએ ઘરે બેસવાનો વારો આવશે. હવે તને સમજાય છે વાતની ગંભીરતા? હા જગ્ગુ, પણ જગ્ગુ, હવે આપણે શું કરવાનું? હવે આપણે કંઈ કરવાનું નથી. જે કરવાનું હતું એ મેં કરી નાખ્યું છે. એટલે? શેઠ ત્રિભુવન દાસ નવા કામદારોને લઈને મિલ ચાલુ ન કરી શકે એ મુજબનો મનાઈ હુકમ આજે આપણે કોર્ટમાંથી મેળવવાનો છે. અને માટે જ હું ગઈકાલે રાત્રે આપણા એડવોકેટ પ્રહલાદ દેસાઈને ત્યાં ગયો. સુધી બેસી અમે મનાઈ હુકમનો મુસદ્દો તૈયાર કરી નાખ્યો. ત્યારબાદ અહીં ઓફિસ આવ્યો અને મુસદ્દો ટાઈપ કર્યો. આ જરૂરી એટલા માટે હતું કે આજે એસકે બપોરની ફ્લાઇટમાં દિલ્હી જાય છે અને એ પહેલા આ મુસદ્દા ઉપર એમની સહી લેવી ખૂબ જ જરૂરી છે. પમા, આ બધી વાતો હું તને એટલે નથી કરતો કે તું મને કામમાં મદદ કરે, પણ એટલા માટે કરી રહ્યો છું જેથી તને સમજાય કે ત્યાં ઘરે અંજલિની તબિયતનો સવાલ છે, જ્યારે અહીં મારા આ સૌ કામદાર બંધુઓની જિંદગીનો સવાલ છે. જગુ, મને તારા ઉપર માન થાય છે. કામદાર પ્રત્યેની તારી નિષ્ઠા, ફરજ પ્રત્યેની તારી સભાનતા. થેન્ક યુ વેરી મચ. પણ હવે હું મારું કામ કરું, પ્લીઝ. શ્યોર, આઈ અન્ડરસ્ટેન્ડ.
हेलो जी સંભળાતું નથી, જોરથી બોલો. જગન્નાથભાઈ? હા છે આપો. જગુ તારો ફોન. કોનો છે? ખબર નહીં, સંભળાતું નથી, તું જ વાત કરી લે ને. હા. હેલો, હા બોલું છું. હા, શું પોલીસે પકડ્યો છે? શું કામ? નહીં. અરે પણ ક્યારે? ગઈકાલે રાત્રે? તો અત્યારે ક્યાં છે? ઓ માય ગોડ. હેલો હેલો, સાંભળો, હું હમણાં ત્યાં પહોંચું છું. હા, તમે બેફિકર રહો, હું હમણાં જ આવું છું જાતે. શું થયું જગુ? કઈ પ્રોબ્લેમ છે? રાવજીને પોલીસે પકડ્યો છે. શું? ગઈકાલે રાત્રે મિલને આગ લગાડવાનો એનો પ્રયાસ કર્યો એવો એના ઉપર આરોપ છે. શું વાત કરો છો જગુભાઈ? એ હોઈ નહીં શકતા. અરે રાવજી ગઈકાલે સાંજે અરે પણ એને આવું કરવું શા માટે છે? આવું રાવજીએ શા માટે કર્યું જગુ? નહીં પમા, હું નથી માનતો કે રાવજી આવું કરે. એ ક્યારેય આવું ન કરે, મારું મન નથી માનતું. ઇટ્સ અ કોન્સ્પિરસી. હડતાલ તોડાવવાનું આ કાવતરું છે, હું જાણું છું. આઈ મસ્ટ ગો પમા. મારે હમણાં જ જઈને રાવજીને મળવું પડશે. જુઓ, તમે બધા આ બાબતમાં વધારે હોહ ન કરતા પ્લીઝ. આ દાવાના કાગળિયા તૈયાર છે અને તું આમાં દરેક છેલ્લા પાના ઉપર એસકે સાહેબની સહી લઈ લેજે અને વકીલાતનામા ઉપર પણ. સમજી? એસકે સાહેબ હમણાં થોડી વારમાં અહીંયા આવવા જ જોઈએ. અને જુઓ, તમે બધા પણ અહીંયા જ રહેજો. કદાચ રાવજી માટે જામીન માટે પૈસાની જરૂર પડશે, સંભાળી લેજો. પમા, હું આવું છું. ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી. એ રાવજી, તને કોઈ મળવા આવ્યું છે? રાવજી, જગુભાઈ, જગુભાઈ, જગુભાઈ. રડ નહીં રાવજી, રડ નહીં. જગુભાઈ, મને ફસાવી મારો, બરબાદ થઈ ગયું, ખતમ થઈ ગયો જગુભાઈ, ખતમ થઈ ગયો. રડ નહીં રાવજી, રડ નહીં રાવજી, શાંત થા. પહેલા મને કહેજો શું થયું. જગુભાઈ, મને કહે કે તું મિલને આગ લગાડવા ગયેલો. અને જગુભાઈ, જેને માટે મેં વર્ષો સુધી મારું લોહીનું પાણી કર્યું, મારી જવાની ઘાસી નાખી, એ મિલને હું આગ લગાડું. જગુભાઈ, 8 વર્ષનો હતો ત્યારે બાપાની આંગળી ઝાલીને પહેલી વાર મિલમાં આવેલો. ત્યારથી જ આ મિલ મારા માટે મારું ઘર, મારું સ્વર્ગ બની ગયું. બાપા ગયા પછી નોકરી લાગ્યો. એ વાતને આજે વર્ષો વીતી ગયા. અરે, રોજી રોટી છે અમારી. આ માં છે, માં. માના ખોળામાં કોઈ રાક્ષસ હોય ને એ જ તડકા પાડે. જગુભાઈ, હું કઈ છાનો રહે રાવજી. મને કહેજો ગઈકાલે રાત્રે શું બન્યું. ગઈકાલે દશેરા હતો અને દશેરા એટલે અમારા જેવા કામદારો માટે રોજી રોટીની પૂજાનો દિવસ. આખો દિવસ તરફડ્યો છું. મને થયું કે મારો વર્ષોનો રિવાજ તૂટી જશે. દશેરા આવવા છતાં મારા મશીનને
શ્રીફળના પવિત્ર પાણીનો એક છાંટો સુદ્ધા પણ નહીં મળે. લાલ પીળા ફૂલોના શણગાર વગર મારું મશીન કેવું વિધવાના કાંડા જેવું સૂનું લાગતું હશે. ચકુભાઈ, કદાચ મહિનાઓ સુધી મેં મારા બાળકોના માથે હાથ ફેરવ્યો નહીં હોય, પણ હડતાલ પહેલાનો એક પણ દિવસ એવો ગયો નથી કે મેં પણ આ બધામાં આગ લગાડવાની શું વાત છે? દિવસ તો મેં જેમ તેમ કરીને પસાર કર્યો, પરંતુ સાંજ થઈ, અંધારું ઉતર્યું અને હું લપાતો છુપાતો મશીન સુધી પહોંચ્યો. મને એક વાતનો આનંદ છે કે મારો નિયમ તૂટ્યો નથી. આવતે વર્ષે તો કોણ જાણે. રાવજી, કાશ આ કાયદો અને કાયદો જેની જી હજૂરી કરે છે એવા શેઠિયાઓ કામદારોની લાગણી સમજી શકતા હોય. આભને અડતી ચીમની નીચે આજે તો અંધકાર, આમ જીવનમાં ઉજાસ આણશે આવતીકાલની સવાર, આવતીકાલની સવાર, આવતીકાલની સવાર, આવતીકાલની સવાર. લગન છે ઓજાર, મહેનત છે હા કુળ અમારું ને શ્રમજીવી છે જાત, ચીમનીઓમાં ગર્ક સૂર્યને તાણી લાવશું બહાર, આવતીકાલની સવાર.